એનું કારણ જે આપણને એની પાસે ફાવે, કારણ કે વાળ હરખા આપણને કાપી દે, બીજે કંઈ આપણને વિશ્વાસ ન હોય એમ. હાલો અહીંયા વાળ કપાવી લઈએ ને પછી પાછા મળીએ. આપણે જો રુદ્રાક્ષ, રુદ્રાક્ષ હે ભાઈ, ઓય હાય. હા એમ ને. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ છો. આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. થોડોક અવાજ ઓછો કરજો. હા, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. ને જો નવા હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા જો ગાંઠિયાનો ગઈ જબલું ખોલતા હતા એનો અવાજ આવતો હતો. હા જો હવારમાં પહેલાં જાગીને ગાંઠિયા લઈ આવતો. અહીંયા જો ગરમા ગરમ ભાખરી બની ગઈ છે ને સાથે સાથે ચાય બની ગઈ લાગે છે, બરાબર. તો હાલો જલ્દી નાસ્તો કરીએ ને પછી આજે રજા છે, કાલે રજા એમ. આજે રજા છે એનું કારણ કે આજે પાછો શુક્રવાર, એટલે શુક્રવારની તો રેગ્યુલર રજા આવતી જ હોય છે. હાલો જલ્દી નાસ્તો કરીએ ને પછી આગળને આપણે જે કાંઈ કામ હશે ત્યાં જવું એ તમને દેખાડશું. હવે અહીંયા જો આપણે કૃષ્ણ ભગવાનને છે ને પાછા આપણે શું કહેવાય ગાંઠિયા અને દૂધ ને એવું બધું ધરી દીધું હતું. જોવો હાલો હવે લઈ લઈએ. ટંકોરી ઉગાડીને ક્યાં ગઈ ટંકોરી? હા, ટંકોરી દેખાતી નથી. આ રહી અહીંયા. હાલો ભાઈ, જય કૃષ્ણ ભગવાન. બીજું કાંઈ ન પડવું તો હવે એમ કીધીએ પેલાની. એક હાથમાં ફોન હોય એટલે ન ભાવે બે વસ્તુ લેતા. હાલો તો જલ્દી નાસ્તો કરી લઈએ. તો ભાઈ અત્યારે જો કેટલા વાગી ને તમને દેખાડી દઉં. જો 2 વાગી ગયા છે. ગયા હતા બહાર કારખાને ગયા હતા, થોડું કામ હતું એટલે ફોન આવ્યો હતો કે ભાઈ તમે આવો, એટલે ત્યાં ઘડીક ગયા ને કામકાજ કરીને પછી પાછા ઘરે આવ્યા છીએ. હવે જમવા તો હવે નથી જવાનું. જો કે આમાં જો કાલ રાતની બનાવેલી ભાજી છે એ ખાવાની છે અત્યારે. અને જો ભૂંગળા છે, આમાં સેવ મમરા તો એ અત્યારે નથી ખાવાના. ઠંડી છાશ છે, પાણી છે, અને ગરમા ગરમ જો પરોઠા બને છે, બરાબર. તો હાલો જલ્દી જમી લઈએ અને પછી થોડી વાર હોવા માટે જવું છે, કારણ કે હવાજીના કામે ગયા હતા ઘડી એટલે, ને તડકો બહુ ઝાઝો છે એટલે. તો હાલો તો પહેલાં જમી લઈએ. તો ભાઈ અત્યારે જો વાગી ગયા છે 5 ને ચા પીવાનો સમય થઈ ગયો છે. અહીંયા જો ચા કાઢી નાખી છે ને અહીંયા જો અહીંયા મમરી છે, સાથે કચોરી છે. મમરી હું ચકરી, હા ચકરી છે ને સાથે કચોરી છે ચાની હારે ખાવામાં. ચાલો જલ્દી ચા પાણી પી લઈએ અને પછી અહીંયા તો કડી આવી ગયા હતા એ પાછા બહાર ગયા છે. અહીંયા થોડુંક પાણી લીકેજનો પ્રોબ્લેમ આવ્યો હતો, બરાબર છે, એટલે પાછું અહીંયા બીજું બધું કામ ચાલુ થઈ ગયું છે. તે ઓકે થઈ જાય ને આપણે ચા પાણી પી લઈએ. વહેલો તો ભાઈ હવે જો રજા છે, રજાના દિવસે શાંતિની આમ જો આજે કડી ગયા છીએ ઇસ્ત્રી કરવા માટે. ઇસ્ત્રીનું કામ શરૂ કરી દીધું છે. 1-2 શર્ટ 1-2 પેન્ટ કર્યા છે, બરાબર. હાલો કરી નાખીએ આજે ઇસ્ત્રી. બીજું શું અહીંયા છે જો અહીંયા પીડ્યા બધું કામ છે જાજુ, એટલે આજે ઇસ્ત્રી વાળી કરી નાખીએ ને તે પછી પાછા થોડી વાર બહાર જવું. તો ભાઈ અત્યારે છે ને આપણે ફાઇનલી જો આપણે વાળ કપાવવા માટે આવી ગયા છીએ. જો અહીંયા બેસી ગયા છીએ આપણે. રાજુભાઈ જોવો કેમ છે રાજુભાઈ? હા એમ આપણે રાજુભાઈ પાસે છે ને પહેલેથી વાળ કપાવીએ, બરોબર ને. એની દુકાન બંધ હોય ને ચાલુ બીજે કઈ નથી જતો. સાચી વાત છે. હા એમ એટલે એનું કારણ જે આપણને એની પાસે ફાવે, કારણ કે વાળ હરખા આપણને કાપી દે, બીજે કઈ આપણને વિશ્વાસ ન હોય એમ. હાલો અહીંયા વાળ કપાવી લઈએ ને પછી પાછા મળીએ. અત્યારે જો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને જો વાળ કપાવી નાખ્યા છે ને જો અત્યારે કેટલા વાગી ગયા? ફાઇનલી 10 વાગી ગયા છે. આપણે જો રુદ્રાક્ષ હે ભાઈ, ઓય હાય. હા એમ ને હાલો જમવાનો સમય થઈ ગયો છે. અહીંયા જો પંખો શરૂ છે. આ જમવામાં જો મેથીના થેપલા બનાવ્યા છે. બીજું હું છે હરવાર જોઈ લઈએ. હા આ જો આમાં સૂકી ભાજી છે. હા પણ અહીંયા હતી જ તે. હા તો સૂકી ભાજી છે, ચા છે, આમાં આવું બધું છે. ચાલો જલ્દી જમી લઈએ પછી પાછા જવું સુવા માટે.